હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને મસ્ત મજાના 11 વાગી ગયા હે ને આપણે સોમનાથ પહોંચી ગયા છીએ. અમારા આખી ગેંગ આવી જઈએ સોમનાથ. હજુ નાયા નહીં કે નાવા જવું પહેલાં, પછી જવાનું ફરવા. તો વિડીયોમાં બનાવી રહેજો બરોબર. તો ફાઇનલી ગાઈસ આપણે નહીં લીધું હોય અને હજુ ખાવાનું બાકી છે ને 12 વાગી ગયા છે. તો પહેલાં શું કરવું? ખાવાનું કે પછી જમી લઈએ? ભૂખ લાગી? ભૂખ તો લાગે, ભૂખ લાગી. એવું દાળ બાટી ખાવાની ઈચ્છા. તમારે દાળ બાટી તો ભાઈ એવો પ્રોગ્રામ હોય ને હજુ જોઈએ હવે ખાવાનું શું મળે. કારણ કે અમે જ્યાંથી આવ્યા ને ત્યારનું ખાવાનું ઠેકાણું પડતું નહીં. ટાઈમ જતો રહે ને પછી જ ખાવાનું થાય. એટલે હવે જોઈએ આજ કેવું રહે. જમવા બેસી ગયા બધા. જમી લીધું હોય ને હવે આપણે સોમનાથના દર્શન કરવા જવાનું હોય બરોબર. તમારે ગેંગ તૈયાર થઈ જઈએ. કયું કરવાનું હોય? દર્શન કરીને શું કરવાનું? હા તો દર્શન કરીને પછી દીવ જવાના. પણ અંદર મોબાઈલ લઈ જવા દે કે નહીં લઈ જવા દેતા એ જોવું હોય. પછી આગળ વિડીયો બતાવીએ અમે. ફાઇનલી ગાઈઝ આપણે દર્શન કરી લીધા ને ફોન અંદર લઈ જવા દેતા નહીં. શું કહે શું કરવાનું? ફોન લઈ જવા દે તો મજા આવે. કારણ કે તમારે જોવાની મજા આવે. કારણ કે શૂટિંગ કરીએ તો તમારે જોવાની મજા આવે. અંદર લઈ જવા દેતા નહીં તો શું કરીએ? બહુ તો ભાઈ જેવું હોય ને હવે આપણે નીકળીએ દર્શન કરી. વિડીયો ઉતાર્યા તમે જોઈ લેજો. દર્શન કરી લીધા આપણે. ફાઇનલી ગાઈઝ આપણે હા દરિયા કિનારથી પાછા આવી ગયા છે. આ લોકો બેસી ગયા ગાડીમાં. બસ તો હવે જવાનું છે દીવ. તો મળીએ ત્યાં રસ્તામાં. તો ગાઈઝ આપણે દીવ પહોંચવાની તૈયારી છે. 10 કિલોમીટર જેવું બાકી છે. અને પાછો રસ્તામાં એક ભાઈબંધનો પાછો બર્થડે આવી ગયો હોય. અને મનુભાઈનો બર્થડે હતો ને પત્રીમાં પણ ખવડાયા છે. અને બર્થડે હતો આ 15 તારીખે બર્થડે હતો. એનો બર્થડે એમ તો આ ભણાનો વાળો પતી ગયો ને મારા ડ્રાઈવરે આજ ઠંડુ કરાવી દીધું હવે. બર્થડેની પાર્ટી કરીને આલી દીધી છે બરોબર. ભાઈ જેવું હોય ને હવે દીવ જઈને મળીએ. ફાઇનલી ગાઈઝ આપણે નાગા બીચમાં આવી ગયા છીએ. દીવમાં આવી ગયા છીએ અને એનો નજારો ખતરનાક છે. જોરદાર નજારો હોય એનો. સાંજે કોઈ નહીં, ભીડ પણ નહીં બહુ. ફેમિલી આપણે હા ને દીવમાં આવી જઈએ અને
મકાઈ ડોડો લઈ લીધો ખાવા માટે બધા દરિયાના કિનારે જ ખાવા બેઠા ગયા તો જોઈ લો બધા આ દીવની મોત. મનોભા તમારે કોઈ કેવું? ફેમિલી દીવનો બીજ આપણે જોઈ લીધો. આપણે આયા નતા, પહેલી વાર આવ્યા તો જોઈ લીધો. અને એટલો બધો એમ કે ટાઈમ પતી ગયો હતો ત્યારે આપણે બહુ લેટ આવ્યા હતા તો બહુ ફરવા ના મળ્યું. અને હવે આપણે નાસ્તો કરીને અહીં નીકળી જઈએ બરાબર. તો ફેમિલી 10 વાગી ગયા ને આપણે બધા ગિરનાર જતા જતા ભૂસા થઈ ગયા બધા. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો પહેલાં જમી લઈએ. જમવામાં કાજુ પનીરનું શાક છે, રોટલી છે, ચણા મસાલા બી છે. આપણા ભાઈઓ બધા નવા બ્લોકમાં મળીએ તમને ગિરનાર. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. તો વિડીયો ગમે લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.